હલો ધોરણ 5ના વિદ્યાર્થીઓ, વિષય પર્યાવરણમાં આપણે હમણાં પાઠ ભણી રહ્યા છે 11 સુનિતા અવકાશમાં. તો કાલે આપણે જોયું હતું કે જ્યારે અવકાશયાનમાંથી નીચે પૃથ્વી તરફ જોવામાં આવે ત્યારે પૃથ્વી જે છે તે ગોળ દેખાય છે, બરાબર ને? અને પૃથ્વી ઉપર કોઈ સરહદ દેખાતી નથી. મતલબ આ ભારત દેશ છે, આ નેપાળ છે, આ ભૂતાન છે, આ રાજસ્થાન છે કે પછી અમદાવાદ છે, એવું કશું દેખાતું નથી. મતલબ કે સરહદો પૃથ્વી ઉપરના ગોળા ઉપર અંકિત થયેલી હોતી નથી. સરહદો જોવા માટે નકશા જોવા પડે, બરાબર ને? મતલબ કે સરહદો છે એ માનવ નિર્મિત છે, માનવે બનાવેલી છે. હવે આપણે આગળ ભણીએ. આકાશ તરફ જુઓ. ઉમંગ કહે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. ખુશ્બુ કહે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. અનુમાન કરો. બરાબર, આપણી આંખની આગળ આપણે સિક્કો નાખીએ, ઊભો રાખીએ, સામે ધરીએ તો આપણને ચંદ્ર દેખાતો નથી. આપણે એમ વિચાર કરીએ કે આપણે સિક્કાની પાછળ ચંદ્રને સંતાડી દીધો, પણ હકીકતમાં આપણે ચંદ્રને સિક્કાની પાછળ સંતાડી શકતા નથી. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? તમે પણ કરજો, બરાબર? તમે એક નાની અમસ્તી રીંગમાંથી પણ ચંદ્રને જોઈ શકો છો, બરાબર ને? તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો તમે બહુ તો 1 ફૂટ દૂર રાખશો, બરાબર ને? હવે વિચારો અને કહો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? બરાબર, તો તમે તો એવું જ વિચારતા હશો ને કે ચંદ્ર એ સિક્કા જેવો સપાટ છે, કારણ કે તમે નાના છો, તમને નહીં ખબર હોય, બરાબર ને? પણ હકીકતે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે ગોળ છે, બરાબર? અને તે બહુ મોટો છે. સમજ્યા? એ તમને દૂર છે ને એટલે તમને નાનો દેખાય, પણ અસલમાં એ નાનો નથી. તમે ક્યારેય રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા, બરાબર? અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. તમે ક્યારેય રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? તો આજે જોજો, બરાબર, ધાબા પર જઈને. મારે માનવું એવું છે કે અહીંથી આકાશને આપણે ધ્યાનથી જોઈએ છતાં આપણને જોવામાં તકલીફ અનુભવાય છે. એટલા માટે કે આપણે શહેરમાં રહીએ છીએ, પણ તમે જ્યારે ગામડામાં જાઓ ને અને તમે જુઓ ને કે આકાશને ધ્યાનથી રાત્રે, તો તમને ખરેખર તારા ઝબૂકતા દેખાય. ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા, બરાબર? તારા દેખાય છે, ચમત્કારી ચમકચમતા દેખાય છે, બરાબર? અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. તમને ખબર છે, તમે એવું હોય તો આજથી જ તમારા ચંદ્રને જોવાનું સ્ટાર્ટ કરો. તમને ધ્યાન આવશે. તમે નાના છો એટલા માટે. તમારા મોટાને તો ખબર જ છે, તમે તમારા દાદી કે મામી પાસેથી ચંદ્ર વિશે માહિતી મેળવી શકો છો. તમને ખબર છે કે ચંદ્ર 15 દિવસ નાનો થતો જાય છે અને 15 દિવસ મોટો થતો જાય છે. મતલબ 15 દિવસ પછી એક દિવસ અમાસ આવે છે અને અમાસને દિવસે ચંદ્રમાં બિલકુલ દેખાતો નથી. જ્યારે અજવાળિયામાં ચંદ્ર મોટો થતો જાય છે અને પૂનમને દિવસે તમને આખો ચંદ્રમાં જોવા મળે. પૂનમના બીજા દિવસથી સુદ પક્ષ ચાલુ થાય, બરાબર? કૃષ્ણ પક્ષ ચાલુ થાય. સુદ નહીં, વદ અથવા કૃષ્ણ પક્ષ ચાલુ થાય ત્યારે ચંદ્રમાં નાનો થતો જાય અને અમાસને દિવસે ગાયબ થતો જાય છે, બરાબર? મતલબ તે એક રાત્ર માટે દેખાતો નથી. આ તમારે આજથી જોવાની શરૂઆત કરજો. આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો. 1 અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી, બરાબર? તો તમારે આ કોષ્ટક છે ને, એમાં તમારે ચંદ્રમાની આકૃતિ દોરવાની છે. આજે જેવો દેખાય એવો તમારી ચંદ્રમાં તમારી એક નોટબુકમાં દોરી દો, બરાબર? આજે આવો દેખાતો હોય અને જો આ કૃષ્ણ પક્ષ ચાલતું હોય, આજે ચંદ્રમાં તમારો કદાચ આવો દેખાતો હોય, બરાબર? કાલે અઠવાડિયા પછી કદાચ જો કૃષ્ણ પક્ષ ચાલતું હોય તો એનાથી પાતળો દેખાશે અને 15 દિવસ પછી ચંદ્રમાં દેખાશે જ નહીં. અથવા પૂનમ ચાલતી હોય તો ચંદ્રમાં આટલો દેખાશે અને બીજે દિવસે એ અઠવાડિયા પછી થોડો મોટો દેખાશે અને પૂનમને દિવસે 15 દિવસ પછી આવો થઈ જશે. તો આજથી જ તમે ચંદ્રમાનું અવલોકન કરવાનું સ્ટાર્ટ કરો. તમે ઘણું બધું જાણી શકશો. હું તો કહીશ જ તમને. હવે બીજી પૂનમ ક્યારે આવી છે, તે દિવસ ચંદ્ર કયા સમયે ઉગશે?
હવે બીજી પૂનમ જ્યારે આવશે ત્યારે તે દિવસે ચંદ્રમાં નો ઉગવાનો સમય નક્કી હોય છે, બરાબર. ચંદ્રોદય જેને કહેવામાં આવે. તમે ન્યૂઝપેપરમાં, તમે પેપરમાં, તમે મોબાઈલમાં પણ અથવા કેલેન્ડરમાં પણ ચંદ્ર ઉગવાનો સમય જોઈ શકો છો. આજે તમે ધ્યાનથી તમારા ઘરમાં કેલેન્ડર હોય ને તો વાંચો. ચંદ્રોદય અને ચંદ્રાસ્ત, ચંદ્ર આથમી જવાનો પણ સમય લખેલો હોય છે. પૂનમ ક્યારે આવશે? તો આજે તિથિ કઈ છે એ પ્રમાણે તમે ગણી શકો છો કે પૂનમ ક્યારે આવશે. જો આઠમ હોય તો 9, 10, 11, 12, 13, 14 અને પૂનમ. તો એ રીતે તમે ગણી શકો છો, બરાબર. આજની તિથિ તમે જોઈ લો અને પછી ખબર પડશે તમને. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો ચંદ્ર સાથે આપણો આવે છે ને પૌવા પૂનમ, બરાબર. શરદ પૂનમની રાત, તો એ ચંદ્ર સાથે સંબંધિત તહેવાર છે. પછી બીજા તહેવાર છે ચંદ્ર સાથે સંબંધિત. તમારા મમ્મી જો ગણેશ ચોથ કરતા હોય તો એ ગણપતિ ચોથ પણ તમારા ચંદ્ર સાથે સંકળાયેલો તહેવાર છે, બરાબર, અથવા દિવસ છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શકો છો? રાત્રે આકાશમાં જ્યારે તમે ધ્યાનથી જોશો ને ત્યારે જુદા જુદા તારા ચમકતા દેખાશે. કોઈ તારો વધારે તેજસ્વી દેખાશે, કોઈ ઝાંખા દેખાશે, ચંદ્રમા દેખાશે, બરાબર. રાત્રે પણ જોવા જેવું ઘણું બધું હોય, બસ જોવા માટે આંખો જોઈએ. તમે શું જોઈ શકો છો? તમે તારા જોઈ શકો છો. તમને આકાશમાં કંઈક ફરતું દેખાય છે? તમારા માટે તે શું હોઈ શકે? ઘણીવાર તમે આકાશમાં ધ્યાનથી બેસીને જોયા કરો ને તો તમને ચાલતો તારો દેખાશે. દેખાય જ છે. હું પોતે નાનપણથી જોતી આવી છું અને મને તો તમને ખબર જ છે કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે મને અવલોકન કરવાની બહુ સારી આદત છે, બરાબર. જે મારા ફાધરે મને શીખવી હતી, કદાચ મારા દાદા દાદીએ પણ મને શીખવી હતી, બરાબર. તો મારા પપ્પાએ શીખવ્યા પ્રમાણે અમે આકાશોમાં કલાકો સુધી જોઈ શકતા હતા. અમે કલાકો સુધી આકાશમાંથી પસાર થતા વિમાનો જોઈ શકતા હતા, જોતા હતા, બરાબર. તો ઘણીવાર અમને એવું લાગતું કે કોઈ તારો ચાલી રહ્યો છે, તારો ચાલી રહ્યો. જો પપ્પા તારો ચાલતો દેખાય છે, પપ્પા તારો, જો અમે એકબીજાને બતાવતા કે જો દીદી તારો ચાલતો દેખાય છે. પણ અસલમાં મોટા થયા પછી ખબર પડી કે તારો નથી ચાલતો, પરંતુ એ આપણે જે માણસો જુદા જુદા દેશો જે ઉપગ્રહો છોડીએ છીએ, બરાબર, પૃથ્વીની પરિભ્રમણ કરવા માટે, પરિક્રમા કરવા માટે, કે જે પૃથ્વી પર નજર રાખે છે, બરાબર, એ ઉપગ્રહો દેખાય છે. અને તમને ખબર હશે કે એ ઉપગ્રહો હોય ને એનાથી જ આપણા દેશમાં વરસાદની આગાહી થઈ શકે છે, ભૂકંપની આગાહી થઈ શકે છે, ક્યાં કેટલી લીલોતરી, કોઈ આગ લાગી હોય અથવા કુદરતી આફત આવી પડી હોય તો તેની આગાહીઓ પણ આ ઉપગ્રહો દ્વારા થઈ શકે છે. તમારા ઘરમાં દેખાતું ટીવી છે અથવા તમારા ઘરમાં દેખાતો તમારા હાથમાં રહેલો મોબાઈલ છે એ પણ ઉપગ્રહને આભારી છે. તો આ ઉપગ્રહ તમને ઘણીવાર તારાના સ્વરૂપે ચાલતો દેખાય, બરાબર. તારો પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ, બરાબર. ઘણીવાર પૂંછડીયા તારા બી દેખાય. દાખલા તરીકે ધૂમકેતુ તારો તમને જોવા મળે, અથવા પૃથ્વી આપણે અવકાશમાં ઘણી બધી ઉલ્કાઓ ફરતી હોય છે, બરાબર. ઉલ્કાઓ એટલે કે તૂટેલા પથ્થર, ખડકો, તે કંઈ પણ. તો તે જ્યારે પૃથ્વી છે આપણી, બરાબર, અને પૃથ્વીની આસપાસ આ હવામાનનું સ્તર છે જેમાં શું આવેલી છે? હવા અથવા વાતાવરણ આવેલું છે, બરાબર. હવે આ અવકાશ છે. હવે અવકાશમાંથી કોઈક તારો તો નહીં પણ ખડક કે કોઈક પણ વસ્તુ જે હોય તે જ્યારે પૃથ્વીના હવામાનમાં આવે ત્યારે તે હવામાનમાં ઘસારાને કારણે સળગી જાય છે. શું થઈ જાય? સળગી જાય છે, જેથી તે આપણા માથા પર આવીને નહીં પડે. કુદરતે જ એવું ગોઠવેલું છે કે કોઈ પણ પથ્થર કે ખડક હવામાનમાં પ્રવેશ કરે ત્યારે તે ઓટોમેટિકલી સળગી જાય છે અને પછી સળગીને રાખ થઈને પડે છે, અથવા નહીં પડે તો તે નાનું થઈ જાય છે, બરાબર. તો એ સળગતો તારોને ઘણીવાર આપણે જોઈએ ને તો તે આપણને શું લાગે કે કોઈક પૂંછડીયો તારો ચાલ્યો. ઘણા લોકો અંધશ્રદ્ધા હોય તો તે લોકોને ના ખબર હોય તો તે એમ કે ભગવાન ચાલ્યા, પણ ભગવાન નથી હોતો, એ એક ઉલ્કા હોય છે, બરાબર, જે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવવાથી સળગી જાય છે, બરાબર. અને પેલા જે ચાલતો તારો હોય છે એ કૃત્રિમ ઉપગ્રહ હોય છે જે આપણે છોડીએ. તો એનાથી ટીવી, ટેલિફોન, આબોહવા જાણવા માટે ઘણું બધું થાય. તેના વિશે વધારે જાણકારી આપણે આગળ મેળવીએ. કોષ્ટક જુઓ અને કહો. નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખો ચંદ્રના આથમવાનો સમય આપેલો
છે. તો આપણા કેલેન્ડરમાં મેં તમને કહ્યું તેમ આ રીતે ચંદ્રાસ્ત અને ચંદ્ર ઉગવાનો સમય આપેલો હોય છે. તમારી મમ્મી ચોથ કરતા હોય ને તો તે દિવસે લોકો બહુ ધ્યાનથી આકાશમાં તારાને જોતા હોય, બરાબર ને? પછી આપણે જમવાનું હોય ને એટલે. આગળ, ગામ શહેરમાં કોઈ પણ દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચે કોષ્ટકમાં આપણે લખવાનો છે. તો અહીં તમે એક કામ કરજો, આજની તારીખથી લઈને 4 તારીખ સુધી, એટલે કે આજે કઈ તારીખ છે જે બી હોય, 14 હોય, 15 હોય, તો 15, 16, 17 અને 18 કેલેન્ડરમાં શોધીને અહીંયા તમે લખજો, બરાબર? તારીખો અને એના ચંદ્ર આથમવાનો સમય તમારે કેલેન્ડરમાં શોધીને લખવાનો છે. હું પણ લખીશ. તમે ક્યારેક બપોરે 12 વાગ્યે ચંદ્ર જોયો છે? આપણો દિવસ અને તારા ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો હા, તમે અત્યારે પણ આકાશમાં જુઓ ને તો તમને ચંદ્ર દેખાશે. કેવો દેખાશે? એકદમ ઝાંખો સફેદ કલરનો. તો સફેદ કલરનો ચંદ્ર કેમ દેખાય છે તે તમને ખબર છે? તો તમને જણાવી દઉં કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. મતલબ આપણે એમ જોઈએ કે ચંદ્ર તો આહા તેજસ્વી પ્રકાશમય છે, ઉપગ્રહ છે, પરંતુ એવું નથી. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. પાછું બોલું છું, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. એ પોતે ચમકતો નથી, પરંતુ એ ચમકે છે કેમ? તો રાત્રે તમે જુઓ કે આકાશમાં તો સરસ મજાનો તેજસ્વી પીળા કલરનો ચંદ્ર દેખાય, જે પ્રકાશ આપતો હોય એવો લાગે. કેમ? તો તમને જણાવી દઉં કે ચંદ્ર પોતે પ્રકાશમાન નથી, પરંતુ એક બહુ મોટો તેજસ્વી તારો છે જેને આપણે સૂર્ય તરીકે ઓળખીએ છીએ. એ સૂર્યના તારા, સૂર્ય જે પ્રકાશ આપે છે ને, એના પ્રકાશના પરિવર્તનથી એ ચમકે છે. મતલબ કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશમય થાય છે. સૂર્યનો પડછાયો પડે, સૂર્યનો કિરણો એના પર પડે અને એનાથી એ પ્રકાશિત થાય છે, બરાબર? પણ દિવસના જ્યારે સૂર્ય આવી જાય અહીંયા પૃથ્વી ઉપર, આપણને સામે આવી જાય, મતલબ આપણી પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરતી રહે, અને જ્યારે પૃથ્વીની સામે, સૂર્યની સામે આવે ત્યારે પૃથ્વી પર દિવસ થાય, અને દિવસ થાય ત્યારે પૃથ્વી પોતે તેજમય બની જાય, બરાબર? આપણને પોતાને પ્રકાશ મળે, તો એના તેજમાં ચંદ્રનો પ્રકાશ એના ઝાંખો થઈ જાય. એટલે ચંદ્ર જે છે, ચંદ્રનો મતલબ ચંદ્ર એ સૂર્ય વધારે તેજ પ્રકાશમાં ગાયબ થઈ જાય. એટલે રાત્રે આપણે એને જોઈ શકીએ છીએ કે જ્યારે પૃથ્વી પ્રકાશમય નથી હોતી, બરાબર? તો હવે તમને ખબર પડી ગઈ કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પરંતુ એ સૂર્યના પ્રકાશથી ચમકે છે. એટલા માટે આપણે સવારે ચંદ્રને જોઈ શકતા નથી, કારણ કે સવારે, એટલે કે જ્યારે દિવસ થાય ત્યારે પૃથ્વી પોતે તે સૂર્યની તરફ આવી જાય છે અને ચમકે છે, બરાબર? ચમકે મતલબ આપણને પ્રકાશ મળે છે, તો એમાં ઝાંખો થઈ જાય. હવે આપણે જોઈએ તારા. અહીં એક કવિતા છે સરસ મજાની. ટમટમ ટમટમ ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલી ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા. મતલબ કે આકાશમાં ટમટમ તારા ચમકે છે, નીલ ગગનમાં ઝબકે તારા, મતલબ કે નીલ ગગનમાં, આકાશમાં તારા ઝબકે છે. તમે તારાને ગણી શકો છો? નહીં ગણી શકો, કારણ કે તારા અગણિત છે. અગણિત એટલે ગણી ન શકાય એટલા, બરાબર? કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાય નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. ઘણા તારાઓ પૃથ્વીની થોડા નજીક છે તો તે મોટા અને ચમકીલા દેખાય. ઘણા તારા પૃથ્વીથી ખૂબ દૂર અવકાશમાં આવેલા છે તો તે તમને દેખાતા નાના દેખાય, બરાબર? હવે તારા જે છે એ કેટલાક તારાઓને આપણે પૃથ્વીના ખગોળશાસ્ત્રીઓએ નામ પણ આપેલા છે. દાખલા તરીકે ધ્રુવ તારો, પછી નક્ષત્રો છે. તમે આકાશમાં ઓળખી શકતા હોય તો સપ્તઋષિ, હરણ એટલે કે મૃગ, ઘણા બધા નક્ષત્રો છે, ઘણા બધા તારાઓ છે જેને નામ આપવામાં આવેલા છે. શુક્રનો તારો. દિવસે ક્યાં છુપાય છે તારે, રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, ટમટમ કરે છે કેમ કરે છે તારા. તો દિવસે સૂર્યનો પ્રકાશ વધી જવાથી આપણે તારાને જોઈ શકતા નથી, એ છુપાઈ જતા નથી, ફક્ત દેખાતા બંધ થઈ જાય છે. અને રાત્રે સૂર્ય જતા રહે છે, એટલે કે પૃથ્વીની બીજી દિશામાં આપણે પૃથ્વી ફરતી રહે છે, તો પૃથ્વીનો બીજો ભાગ એની સામે આવે છે, એટલા માટે આપણે અહીંયા અંધારું થઈ જાય છે. અંધારામાં આપણે તારાને જોઈ શકીએ છીએ, બરાબર? તો તમને સમજ પડી ગઈ ને આવું કેમ કરે છે તારા. નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા. જે મોડે સુધી આથમતો નથી તે શુક્રનો તારો, અને જે બહુ પ્રકાશમય ઉત્તર દિશામાં એક અચળ એની જગ્યા છે એ તમે ધ્રુવ તારો. ઘણા તારા એની પોતાની જગ્યા બદલતા નથી તો તમે એને ઓળખી શકો છો. ચાલો હવે એક રસપ્રદ ફોટોગ્રાફ મોકલું છું.
એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીના ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો. તો વર્ષો પહેલાં એક અવકાશયાન હતું એ ચંદ્રની સપાટી ઉપર ગયું હતું અને ત્યારે પૃથ્વીનો આવી પૃથ્વી આપણા ચંદ્ર ઉપરથી દેખાય છે. બરાબર, તો ચંદ્ર ઉપરથી લેવામાં આવેલી આ પૃથ્વીનો ફોટોગ્રાફ છે. જો પૃથ્વી કેવી લાગે છે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે તે પ્રશ્ન લખો અને વર્ગમાં ચર્ચા કરો. તમને જણાવી દઉં કે અત્યારે જ અઠવાડિયાની પહેલાં આસપાસ ચીનનું એક અવકાશયાન ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું છે એણે. બરાબર, વર્ષો પહેલાં અમેરિકાનું યાન ગયું હતું, તો અત્યારે ચીનનું ગયું હતું. ત્યાંના લોકોએ ત્યાં પોતાનો ઝંડો ગાળ્યો છે. બરાબર, આ તમારે જાણ ખાતર. બાળકો અને વડીલો બંને રાત્રે આકાશમાં જોવાની મજા માણશે અને પ્રશંસા કરશે. આ નહીં. આ પાઠ અહીં પૂર્ણ થવાનો છે. તો અહીં આપણે જોઈએ કાર્ય કરતા રહો, પરિણામ મળતા રહેશે. જ્યારે સુનિતા 5 વર્ષની હતી ત્યારે આ હું તમને બીજા વિડીયોમાં મોકલું તો ચાલશે? ઓકે.